સુરત સહિત સમગ્ર દેશમાં આજે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાઈ રહ્યો છે। વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે વાજિબ નમાઝ અદા કરી અને એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી। સુરતના વિવિધ ઈદગાહોમાં ભવ્ય નમાઝ અદા કરવામાં આવી। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના ભાઈઓએ અલ્લાહની બંદગી સાથે દેશની શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના માટે ખાસ દુઆ કરી। મારું નામ મોહમ્મદ ઉમર મુલ્તાની રમેશ છે। मैं પછી શેરીમાં ઉઠું છું, પછી પાછો થોડીક વાર આરામ કરું છું, પછી સ્કૂલ જાઉં છું, પછી સ્કૂલથી પાછો આવું છું, પછી પાછો મદ્રસા જાઉં છું, પછી પાછો આવું છું, પછી રોજા રાખું છું। બધા ત્રીજું વર્ષ છે મારું આ। આજે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢીને રમજાન ઈદની એકબીજાને મુબારકબાદ પાઠવી હતી। રમજાન માસ દરમિયાન રોજા રાખી આજે વહેલી સવારે તમામ ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને એકબીજાને ગળે મળીને નમાઝ અદા કરી મુબારકબાદ પાઠવી હતી। તો જે આજે રમજાન ઈદ દરમિયાન મુસ્લિમ બિરાદરોને ત્યાં ખાસ જે ઉજવણી કરવામાં આવી રહી છે। આપણી સાથે કેટલાક મુસ્લિમ ભાઈઓ છે, સાથે જે એક હિન્દુ ભાઈ પણ છે જે કોમી એકતાનો જે દાખલો બેસાડ્યો છે। તો આપણે તેઓ સાથે વાત કરીએ કે કઈ રીતે આજે તેઓ રમજાન ઈદની ઉજવણી કરી રહ્યા છે। જી, આપનું નામ? મારું નામ છે રમીઝ મુલ્તાની મોહમ્મદ હનીફ, બરાબર। અમે રહીએ છીએ રુસ્તમપુરા ચલ્લાવાડમાં। આજે કઈ રીતે રમજાન ઈદની ઉજવણી કરી? આજે એટલો ખાસ તહેવાર આપણે મનાવવામાં આવે છે જે ખુશીનો તહેવાર કહેવાય છે ને એકતાનો તહેવાર કહેવાય છે કે અમે લોકો ઈદ બનાવીને આવીએ છીએ, આપણે રમઝાન નમાઝ પઢીને આવીએ છીએ અને ઈદ મનાવતા રહીએ છીએ, બધાને ગળે મળતા રહીએ છીએ ને અમે કોમી એકતાનો એક સંદેશ પણ અહીંયાથી અમે આપીએ છીએ। મોહલ્લામાં રહીને અમે સાથે રહીએ છીએ બધા। જી, જે પ્રકારે આપણે અહીં મુસ્લિમ ભાઈ છે એમની પાસેથી જાણ્યું કે કઈ રીતે તેઓ આજે રમજાન ઈદની ઉજવણી કરી રહ્યા છે। બીજા એમને ત્યાં જે હિન્દુ ભાઈ પણ છે જે ઘણા વર્ષોથી તેમના ત્યાં તમામ તહેવારોમાં ઉપસ્થિત રહે છે અને ભાઈચારા અને કોમી એકતા વચ્ચે તેઓ તમામ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે। તો આપણે એમની પાસેથી પણ કેટલા વર્ષથી તમે અહીં આવો? બસ એમ બચપનથી જ અમે સમજ્યા, હાથે મળીને મોટા થયા। મોહલ્લામાં ભાઈચારો બધો જેવો ભેદભાવ નહીં રાખ્યો, એકબીજાને જમવામાં સાથે જમવાનો બધો વ્યવહાર, એકબીજાના તહેવારમાં સામેલ થઈએ ને એવું કંઈ કોઈ રાખ્યું જ નથી કે કોમ આ મોમેડન જેમ હિન્દુ છે। મેં પોતે બ્રાહ્મણ છું, વ્યાસ છું, હવે અમારો અહીંયા આગળ સંબંધ છે પહેલેથી જ મારો।